વાઘોડિયાના અમરેશ્વર પ્રાથમિક શાળા ખાતે કમ્પ્યુટર લેબના બિલ્ડિંગનું ભૂમિપૂજન બોયડ થર્મલ સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમરેશ્વર પ્રાથમિક શાળા ખાતે કોમ્પ્યુટર લેબ બિલ્ડિંગનું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા તાલુકાની અમરેશ્વરમાં 1970ની પ્રાથમિક શાળા જર્જરિત બનતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પ્રયત્નોથી માજી વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલના પ્રયત્નોથી બોયડ થર્મલ સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના CRS ફંડ થકી વર્ષ 2022થી 25 થકી અદ્યતન સુવિધાઓથી સજ્જ કોમ્પ્યુટર લેબના બિલ્ડિંગનું ભૂમિપૂજન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું। બોયડ કંપનીના જનરલ મેનેજર યોગેશભાઈ પટેલ, મેનેજર હેમંત શાહ, તલાટી કમ મંત્રી પંકજ માલીવાડ તથા ગામના આગેવાનો અરવિંદભાઈ પટેલ, બૈલાલભાઈ માસ્તર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સરદાર સમાજવાડી ખાતે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શાળાની મંજૂરી મળતા જ ગામના બાળકોને અભ્યાસાર્થે બહારગામ જવું પડશે નહીં અને બાળકોને ઘર આંગણે જ શિક્ષણ મળે તે હેતુથી કંપનીએ દાખવેલી ઉદારતાનો ગ્રામજનોએ આભાર માન્યો હતો। ગ્રામજનો સાથે ગામને લગતી વિવિધ સમસ્યા અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। ધારાસભ્ય અને કંપની મેનેજર દ્વારા વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભારત માતા કી જય। આજે અમરેશ્વરપુરા ગામે નવીન પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્તની અંદર આપણા લોકલાડીલા ધારાસભ્ય અને બોયડ કંપનીના મેનેજર એવા અતુલભાઈ અને હેમલભાઈ યોગેશભાઈ ઉપસ્થિત રહી અને અમરેશ્વર પ્રાથમિક શાળાની અંદર આજે ભૂમિપૂજન થયું છે। વર્ષોથી આ શાળા જર્જરિત હતી અને જર્જરિતના કારણે બાળકો આ સ્કૂલમાં બેસી શકતા નહોતા અને ધારાસભ્ય અને કંપનીના પ્રયાસથી આજે અમારા ગામની અંદર આ શાળા બની રહી છે। એનાથી અમારા ગામના બાળકોને સારું ભણતર મળવાનું છે અને અમારા ગામના બાળકો વધુને વધુ પ્રગતિ કરે એવી આજે અમારા ધારાસભ્યશ્રીએ આશીષ પાઠવ્યા છે અને કંપનીના મેનેજરે પણ આશીષ પાઠવ્યા છે। આની અંદર અમરેશ્વર ગામના દરેક યુવાનોએ ભાગ લીધો છે અને ગામની અંદર જ્યારે આવું કાર્ય થઈ રહ્યું હોય ત્યારે ગામના દરેક યુવાનો આ સ્કૂલ આપણી છે, પોતાની છે એવું સમજીને અહીંયા કામ કરવાના છે અને આજના પ્રસંગે જે પણ આપણા ધારાસભ્ય અને કંપનીના મેનેજર ઉપસ્થિત રહ્યા છે એમનો પણ હું ગામ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। બોયડ થર્મલ સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વર્ષ 2023-24 તેમજ 24-25ના CSR ફંડમાંથી અમે અમરેશ્વરપુરા ખાતે પ્રાથમિક શાળાના 2 ઓરડાનું બાંધકામ કરવાનું નક્કી કરેલ છે, જેની અંદાજિત ખર્ચ લગભગ 25 લાખ રૂપિયા જેવો થાય છે અને એમાં અમને ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ, સુરેશભાઈ તેમજ ગ્રામજનો તરફથી ખૂબ સાથ સહકાર મળેલ છે, જેથી કરીને અમે કાર્યને બહુ સારી રીતના આગળ ધપાવી અને બહુ જ આવતા ટર્મમાં અમે આ સ્કૂલનું બાંધકામ પૂર્ણ કરીને નવા સત્રથી બાળકો એમાં બેસતા થાય એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ અને તમામના સહકારની અપેક્ષા સાથે કાર્ય શરૂ કરીએ છીએ। આજે અમરેશ્વરપુરા ગામની અંદર બોયડ કંપની દ્વારા CSR એક્ટિવિટીની અંદર સ્કૂલનું નવીનીકરણનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અંદાજિત 25 લાખ રૂપિયાના ખર્ચે 2 ઓરડા, ટોયલેટ બ્લોક, કમ્પાઉન્ડ સાથે નવીનીકરણનું આજે કંપનીના મેનેજમેન્ટ, અમારા ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખભાઈ શ્રી સુરેશભાઈ, અન્ય સૌ ગ્રામજનો, વડીલો, બહેનો બધા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એજ્યુકેશનમાં બાળકને સારી સુવિધા મળી રહે એ હેતુથી કંપનીના CSR ફંડમાંથી આ આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું કામ આ ભવનનું થાય અને વહેલામાં વહેલી તકે બને અને બાળકો એનો ઉપયોગ કરે, અહીંયા સારું એજ્યુકેશન મેળવીને અમારા અમરેશ્વરપુરા ગામનું નામ રોશન કરે એ જ આજના દિવસે દરેક ગ્રામજનોને હું અને CSR એક્ટિવિટીની અંદર જે કંપનીના મેનેજર છે અમારા અતુલભાઈ, યોગેશભાઈ, એ તમામનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ગામ વતી કે આવું ને આવું સેવાકીય કાર્ય હજી પણ અમારા વિસ્તારમાં બીજા કરતા રહે એ જ શુભેચ્છા સાથે દરેક ગ્રામજનોનો ખૂબ ખૂબ અભિનંદન।